પોતે કયા સ્થાન ઉપર ઊભા છો, એ સ્થાનને કઈ રીતે તમે દીપાવી શકો છો. જો આટલું આવડી જાય ને તો તમારો બેડો પાર થઈ ગયો, સમજી લો. સ્ટેજ ઉપર અલગ છો, નીચે ઉતરી ગયા પછી અલગ છો, હોટેલ જાવ અલગ છો, ઘરે જાવ અલગ છો, ડગલે ડગલે તમારો રોલ બદલે છે. આ રોલ તમને ખબર હોવી જોઈએ. મેન વસ્તુ જીવનનું ભણતર આને કહેવાય કર્તવ્ય. કયા સ્થાન ઉપર છો. અને આ વસ્તુ મેં મારી વાત એટલા માટે કરી કે ત્યારે પણ મને શરમ નહોતી, આજે પણ શરમ નથી. ત્યારે પણ હું મારી જાતને પ્રાઉડ ફીલ કરતો હતો, નાનો નહોતો સમજતો, અત્યારે નથી સમજતો. અત્યારથી એવું નક્કી કરો, જેટલા પણ ટેન્શનમાં બેઠેલા વિદ્યાર્થીઓ, તમારા 22 દિવસની અંદર એક્સપિરિયન્સ કરો. એક જાદુઈ ચમત્કાર થશે. આ જે મેં કરેલો છે, નોટ લો ને પેન લો, વિગત લખો કે મને ટેન્શનમાં લાવવા માટેના પરિબળો કયા કયા છે. લખો, તમે લખો, યાદ નહીં, લખો, પેપર ઉપર લખો કે ભાઈ ટેન્શનમાં લાવવા માટેના પરિબળો છે. તો કે પેલું છે મોબાઈલ. લખો મોબાઈલ, ઈમાનદારીથી લખો મોબાઈલ. બીજી વસ્તુ, મને વાંચવા કોણ નથી દેતું, લખો. કયા કયા કારણો કામ કરે, આ લખો. એ આમાં કામ કરે કે મારી બેનપણી છે, એ મને બાધારૂપ, લખો. 22 દિવસ માટે ને આમ કરીને આમ ચોકડી મારી દો. હું વધારે તો નથી કહેતો, પણ જે પરિણામ આવવાનું હોય છે ને એનાથી બેસ્ટ આવશે. લખો, ચોકડી મારી દો. જે વસ્તુ નથી કરવાની એ છોડી દો તાત્કાલિક, અત્યારથી અને આ ક્ષણથી. 22 દિવસમાં તમારું રિઝલ્ટ બદલશે, 100% બદલશે. આના માટે આયોજન કરવું પડે. ઘરે જઈને આ કામ પેલું કરજો, માહોલ. બીજી વસ્તુ કે આ કામમાં પરિબળો આટલા કામ કરે છે, એ તો મેં ડિલીટ મારી દીધા. હવે આ કામની અંદર કયા પરિબળો મને સપોર્ટ કરે છે એ લખો. તો કે આ વ્યક્તિ, આ મિત્ર મને સપોર્ટ કરે, આ મને મોટિવેટ કરે, આ શિક્ષક મને લખો લખો લખો, યાદ નહીં, લખો. પેલાને ડિલીટ મારો. જેટલા પણ પરિબળો આ તમને કામ કરે છે એની સંગત કરો. સંગત બહુ મોટો ભાગ ભજવે છે. તમારો માહોલ બહુ મોટો ભાગ. તમે કદાચ આજે નાપાસ થયા ને તો એનાથી મૂંઝાતા નહીં. કદાચ ટકાવારી ઓછી આવી ને તો એનાથી મૂંઝાતા નહીં. સાહેબ, તમે એવા બની જશો. અને જો આ જેટલી સ્કિલની હું તમને વાત કરું છું એ તમે કેળવી લીધી ને તો ટોપરો તમારા ડાઉનમાં કામ કરશે. ટોપરો દુનિયાના તમામ લોકો આ જ રીતે પ્લસ થયા છે. કે જેને નથી આવડતું ને એ પોતાને ખબર હોય કે મને નથી આવડતું, બરાબર. જે આવડે છે એ પોતાને, બસ આટલી જ વસ્તુ, બીજી કાંઈ નહીં. પોતાની પ્રકૃતિને સમજો કે તમે શું કરી શકો છો. પ્લસ માઇનસ જો મારાથી ન થાય, શરમ નહીં રાખો, નથી થાય એમ, ચાલો કોના જ થશે. આ એ ગુણ કેળવવાનો છે. વિદ્યાગુરુ સાયન્સની અંદર આપણે જ્યારે બેઠા છીએ, એક્ઝામની વાત હું તમને એ રીતે પણ કરી શકું. એક્ઝામ નાની છે, એક્ઝામ તો કાંઈ નથી, પણ એ રીતે પણ કરી શકું. અને એ રીતે પણ હું તમને કરી શકું કે જીવનનું ચક્ર સમજાવીને તમને પોતાને ફીલ થાય. એક્ઝામ તો એક પાઠ છે. આખું જીવન એક વ્યક્તિ આફ્રિકાની અંદર દેશ માટે આખું જીવન જેલમાં વિતાવ્યું, નિર્દોષ હતો, જેલમાં વિતાવ્યું. એ વ્યક્તિ ભારતની મુલાકાતે આવેલા નેલ્સન મંડેલાનું નામ, જવાહરલાલ નહેરુની, ત્યારે એક આઈએએસ અધિકારીએ એને પ્રશ્ન કર્યો કે આખી જિંદગી તમે જેલમાં વિતાવી તો તમે ડિપ્રેશનમાં ન આવ્યા? કોઈ હતું નહીં તમારી યાર, તમને આમ સારું લાગતું? આખી જિંદગી જેણે જેલમાં વિતાવી હોય. તો નેલ્સન મંડેલાએ એક જ લીટીની અંદર જવાબ આપ્યો કે મને ઠાક નહોતો લાગતો. એનું કારણ હતું કે મારા લક્ષ્ય ઉપર મને કોઈ શંકા નહોતી. આજ નહીં તો કાલ હું બહાર નીકળીશ એટલે હું મારું કામ કરીશ. લક્ષ્ય ઉપર ભરોસો, લક્ષ્ય ઉપર વિશ્વાસ. તમે અત્યારે ગમે એટલા ડિપ્રેશનમાં હો, જો તમારો લક્ષ્ય મોટો કરી નાખ્યો, તમે તમારી પ્રકૃતિને સમજી લીધી, વિઝન ક્લિયર કરી નાખ્યું, તો તમે આવી પરીક્ષાની નાની નાની બાબતની અંદર તમે ટેન્શનમાં નહીં આવો. એટલે હું કવિતાની લાઈનમાં, મારી એક કવિતા છે એમાં હું કહું છું કે સત્ય માણસ મથે અને કોઈ નડે નહીં, એવું બને નહીં. અને મથિયા વગર મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. આ શું કામ વાગે? તમારું જીવન એન્ડ નથી. તમે નપાસ શું કામ થાઓ છો? બીજી વાર બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાઓ છો. નપાસ તમે એટલા માટે થાઓ, એટલા માટે કવિતાની અંદર લખવું પડે કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર, મૂર્તિકાર મૂર્ખ નથી કે વગર કારણે તને ટોંચીએ જાય. તારી જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે, તારી જનૂની રફતારી હવા એટલે કે જ્યારે એને, એટલે કોને? તમારા લક્ષ્યને જ્યારે લાગશે ત્યારે અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માગશે. માટે તું મત દિલથી જીતી જાય. જે મથે છે એ જીતે છે. અને આ તો જીવન છે સાહેબ. ભરતને ગાદીને, રામને વનવાસ, તો સીતાજીને જવાની જરૂર શું હતી? રામાયણની અંદર વનવાસ રામને હતો, છતાં સીતાજીને શું કામ? કેટલું સમર્પિત
હશે જીવન ભગવાન રામ પ્રત્યે, તો આવી પત્ની એમને ન મળે. એના માટે શિવજીનું ધનુષ ભાંગવું પડે તઈ ભેગું થાય. એ ગામની અંદર રામ ને કૃષ્ણની પૂજા થતી હતી અને એમાં ઇન્દ્ર રાજા આવીને એમ કીધું કે તમને જમવાનું કોણ આપે છે? કે જમવાનું તો ખેતી. ખેતી કેમ હાલે? વરસાદથી. વરસાદ કોણ આપે? હું આપું છું. હું મારી પૂજા ચાલુ કરો ને રામ ને કૃષ્ણ બેને મંદિરમાંથી બહાર કાઢો. એ કે ઈ નો થાય, અમારા ઈષ્ટદેવ છે, ઈ નો થાય. એ કે તો 5 વર્ષ તમારા ગામમાં વરસાદ નહીં પડે. એ કે ભૂખા મરી જાઉં પણ અમે અમારા ઈષ્ટદેવ ફેરવશું નહીં. આ વાત વહી ગઈ. 6 મહિના જેટલો સમય ગયો ને પછી ગામવાળા ઠાયકા. એ કે આ ખોટું કરી નાખ્યું. આખું ગામ ભેગું થઈ એટલે ગામવાળાએ નક્કી કર્યું કે ઇન્દ્ર પાસે જઈને આપણે રિક્વેસ્ટ કરીએ અને એને કહીએ આપણે કે અમારી મિસ્ટેક થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ, વરસાદનું કંઈક કરો, અમે ભૂખા મરી જઈશું. એટલે એ લોકો ગયા. ઇન્દ્રને દયા આવી કે મેં જે શ્રાપ આપ્યો છે પાછો નહીં વળે, પણ હું એક સોલ્યુશન આપું. કે શું? ભગવાન મહાદેવ પાસે જઈ અને તમે પ્રાર્થના કરો અને ભગવાનને એમ કહો કે ડમરું વગાડો, અને જો ભોળાનાથ ડમરું વગાડે તો વરસાદ આવે. કઈ વાંધો નહીં. આખું ગામ ભગવાન ભોળાનાથ પાસે કૈલાસમાં. તો ઇન્દ્રને પાછો મગજ આલ્યો, મેં શ્રાપે મેં દીધું ને સોલ્યુશન મેં, આમ નો હાલે. પાછો ઈગો હર્ટ થયો. ઓલા કૈલાસ પોગે એની પેલા ઇન્દ્ર પોગી ગયો. 2 હાથ જોડીને ભોળાનાથની સામે ઉભા રહીને કીધું. એટલે ભોળાનાથે કીધું બોલો હું જોઈશ. કે એક વરદાન જોઈ. કે બોલ હું જોઈ. 5 વર્ષ તમે ડમરું ન વગાડતા. ભોળાનાથ કે તથાસ્તુ. ઓકે. ઇન્દ્ર નીકળી ગયો. ગામવાળા આવ્યા. 2 હાથ જોડીને ઉભા રહ્યા. ભોળાનાથ કે બોલો શું જોઈએ છે? 1 વાર ખાલી ડમરું વગાડો. એ 5 વર્ષ માટે આપી દીધું છે. હું નહીં વગાડું. કેમ? કે અપાઈ ગયું છે વરદાન, કે નથી વગાડવાનું. પછી ગામવાળાને ખબર પડી કે આ પોલિટિક્સ છે, નીચે ઉતરી જાઓ. પાછા ગામમાં આવ્યા. સમજાણું? હવે વાર્તાનો સાર અને હવે મુદ્દો અહીંયા સ્ટાર્ટ થાય છે. આખા ગામે નક્કી કર્યું કે વરસાદ નથી આવવાનો એટલે જમીનમાં આપણે વાવવાનું ન હોય, પણ આખા ગામમાં ખાલી એક વ્યક્તિ એવો હતો, એ બિયારણ વાવતો. આખું ગામ ભેગું થઈને પ્રશ્ન કર્યો કે તને ખબર છે કે આ તું જે વાવસ ઉગવાનું નથી, તો વાવસ શું કામ? વાવસ શું કામ? પેલા ભાઈએ સામાન્ય સમજણથી જવાબ આપ્યો કે ઘરે બી પડ્યા હતા, હવે જો હું ન વાવું તો બિયારણ બગડી જાય. બીજી વસ્તુ કે આખી જિંદગી આપણે મહેનત કરી છે અને હવે જો હું મહેનત છોડું તો ભવિષ્યમાં કદાચ હું આ ખેતી કરવાનું ભૂલી ગયો, તો માટે હું વાવું. આ વાતનો સીધો કરંટ કૈલાસમાં. ભોળાનાથના પત્ની પાર્વતી બેઠા હતા ને, એના મગજ હલી ગયો આ વાતથી. ઓહો, પૃથ્વી ઉપર એક સામાન્ય ગામડાની અંદર રહેતો માણસ, સામાન્ય સમજણનો વ્યક્તિ, એને એવો વિચાર આવે છે કે હું ખેતી કરવાનું ભૂલી ગયો તો, એટલે નથી ઉગવાનું છતાં પણ વાવે છે. આ 5 વર્ષ મારા ધણી ડમરું નહીં વગાડે ને પછી ભૂલી જાય તો જમકારો થયો. અને ભોળાનાથને સમાધિમાંથી ઉઠાડીને આખી વાત વર્ણન કરી કે આવી સમજણ આવા સામાન્ય વ્યક્તિ. ભોળાનાથથી થોડા ગભરાઈ ગયા. ખાલું એવું થયું હોય છે તો એમ કરીને ડમરું હાથમાંથી ચેકિંગ કરવા માટે વગાડ્યું કે હું ભૂલી નથી ગયો ને. વગાડ્યું એવું, વરસાદ એવું વાવ્યું હતું, એનું ઉગ્યું. ઓલા ગામવાળા નવરા બેઠા હતા, એનું કંઈ ઉગ્યું નહીં. જીવનની અંદર પ્રેક્ટિસનો પાવર હોય છે. આજે તમે વાવો ને એ 5 વર્ષ પછી ઉગે ને ઉગે. વાતની શરૂઆત મેં ત્યાંથી કરી હતી કે નાના કામની અંદર શરમ એટલા માટે નથી રાખવાની કે નાનું કામ તમે કરતા હશો ને એની અંદરથી તમને વળતર તો ઓછું મળશે, પણ એની અંદર જો તમે સારામાં સારો ગુણ ડેવલપ કર્યો ને તો એ મોટો ગુણ મોટા કામની અંદર બહુ સારું રિઝલ્ટ કાઢશે. એટલે જીવનમાં પ્રેક્ટિસ ન છોડતા. નપાસ થયા તો મૂંઝાતા નહીં. બીજી વાર નહીં તો ત્રીજી વાર ભલામણ. સાહેબ, એકવાર જેનું છૂટાછેડા થઈ ગયા હોય એ બીજી વાર કરે, બીજી વાર નહીં ત્રીજી વાર કરે. ભાઈ ભલે તમ તાર ખબર છે જિંદગી ખરાબ થઈ ગઈ તોય એને કોન્ફિડન્સ. તમે તો એક સામાન્ય એક્ઝામ દેવાની ભલામણ, પેપર દઈને ઘરે દાંત કાઢતા પરિવાર સાથે જમી લેવાનું, રિઝલ્ટ જે આવે મૂંઝાવાનું નહીં, આનંદ કરવાનો. સરસ મજાની સ્કૂલે આટલો જબરજસ્ત પ્રોગ્રામ કર્યો. આ કાર્યક્રમની અંદર જેટલા પણ લોકો ભાગીદાર બન્યા છે સક્સેસ બનાવવા માટે, બધાને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ખૂબ સરસ મજાના નાના લેવલથી આપણે સ્કૂલની શરૂઆત કરેલી
અને આજે આવડા મોટા લેવલ ઉપર આ સ્કૂલને પહોંચાડી અને ભવિષ્યની અંદર આટલું બિલ્ડિંગ છે 5 માળ બને એટલી ઘરે જઈને આપણે આ લોકો માટે એટલી પ્રાર્થના કરશું. અંકુર ઠુમ્મર, મેહુલભાઈ ધોળકિયા અને જતીનભાઈ મહેતા માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલની તમામ ટીમ માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આવા નવા કાર્યક્રમ મારા નહીં પણ બીજા વક્તાઓને બોલાવીને પણ કંઈક મોટિવેટ થાય, પ્રેરણા મળે એવા કાર્ય કરતા રહ્યો એવી હૃદયથી શુભેચ્છા સાથે જય હિન્દ.